નમસ્કાર ખેડૂત મિત્રો, હું દર્શિત રામાણી આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલમાંથી ગોંડલ તાલુકાના વેકરી ગામે મયુરસિંહ ચુડાસમાની વાડીએ એક આપણે મરચીનું ફિલ્ડ જોવા માટે ઉપસ્થિત છીએ. તો આપણે જોઈએ કે આ ખેડૂત છે તેમણે આપણે 15 દિવસ કે 14 દિવસ પહેલાં આપણે રૂટર અલ્ટ્રા સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું રૂટર અલ્ટ્રા એનો સ્પ્રે કરાવેલો હતો અને આપણે શરૂઆતની 2 રોડ બાકી રાખેલી હતી અને બાકીના બધામાં આપણે સ્પ્રે કરાવેલો હતો. તો આપણે જોઈ શકો છો કે બાજુની જે 2 રોડ ખાલી રાખેલી હતી તેમાં હાઇટ ઓછી છે, તેના પાંદડામાં થોડીક નરવાઈ ઓછી છે. જ્યારે આપણે જેમાં સ્પ્રે કરાવેલો છે, જે આખું ફિલ્ડ દેખાય છે, તમે જોઈ શકો છો કે તેમાં કોઈ પણ છોડવો તમે જુઓ કે એની નરવાઈ તમે જોઈ શકો છો, એની હાઇટ તમે જોઈ શકો છો, એનો કલર તમે જોઈ શકો છો કે જે આપણે રૂટર અલ્ટ્રાનો સ્પ્રે કરેલો છે તેનો આપણે જોઈએ તો પંપે 50 ગ્રામ નાખીને આપણે સ્પ્રે કરેલો છે. તો આપણે બીજા ખેડૂત મિત્રોને સલાહ છે કે જો કોઈ પણ પાક જેવો કે કપાસ છે, મરચી છે, ડુંગળી છે કે ડુંગળીમાં કોઈ પણ પીડાશ પડતી હોય, મરચીમાં તમે ડ્રીપમાં આપતા હોય તો ડ્રીપ હોય તો ડ્રીપમાં, ખાતર નાખતા હોય તો ખાતર ભેગું, કે પછી ઉપરથી સ્પ્રે કરતા હોય તો છંટકાવમાં સ્પ્રે સાથે કોઈ પણ રીતે તમે ઉપયોગ કરી શકો છો પંપે 50 ગ્રામ નાખીને, અને તમે સંતોષકારક રિઝલ્ટ મેળવી શકો છો. બીજા ખેડૂત મિત્રોને આપણે સલાહ છે કે આપણે રૂટર અલ્ટ્રાનો ઉપયોગ કરવો.